વરસાદી પાણીને કારણે મકાન ધરાશાયી, સદભાગ્યે જાનહાનિ ટળી। દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના તળાવ ફળિયા વાગવા વિસ્તારમાં આજે બપોરે અંદાજે 1:40 એક જૂનું મકાન ધરાશાયી થયું હોવાની ઘટના સામે આવી છે। સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં યોગ્ય ગટર લાઇનનું નિર્માણ ન થવાને કારણે વરસાદી પાણી સીધું જ મકાનની દિવાલની નીચે એકઠું થતું હતું। સતત પાણી ભરાવાને કારણે મકાનની દિવાલ નબળી પડી હતી। ઉપરાંત અહીં આરસીસી રોડનું નવું નિર્માણ ન થતા પાણીની જાળવણી યોગ્ય રીતે ન થઈ શકી। પરિણામે વરસાદી પાણીનું દબાણ દિવાલ ઉપર વધી ગયું અને આજે બપોરે મકાનની દિવાલ જે હતી તે ધરાશાયી થઈ પડી। આ મકાનમાં કુલ 6 સભ્યોનો પરિવાર રહેતો હતો। સદભાગ્ય ઘટનાની સમયે પરિવારજનો મકાનની બહાર હતા અને કોઈને પણ ઈજા પહોંચી નથી। આ કારણે મોટી દુર્ઘટના ટળી છે। સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર જો યોગ્ય ગટર લાઇન તથા રોડનું નિર્માણ સમયસર થયું હોત તો આ પ્રકારની ઘટના બની ન હોત। રહેવાસીઓએ આવનારા દિવસોમાં આવી દુર્ઘટનાઓ ટાળવા તાત્કાલિક જરૂરી કામગીરી હાથ ધરવા તંત્રને વિનંતી કરી છે। આ ઘટનાથી વિસ્તારના લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું છે। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર।